તાપી જિલ્લાની વાત કરવામાં આવે તો વાલોડ ખાતે આજે જનજાતીય ગૌરવ દિવસના અનુસંધાને જનજાતીય ગૌરવ દિન રથયાત્રા આવી પહોંચી હતી। મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે આદિવાસી અમૃત કુંભ મહોત્સવ 2024 અંતર્ગત રથયાત્રા ગુજરાતના 14 જિલ્લાઓના તમામ તાલુકાઓમાં ફરવાની છે। પ્રધાનમંત્રીએ ઝારખંડ ખાતેથી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। 50મી જન્મ જયંતિ નિમિત્તે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ડાંગ જિલ્લાથી આ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને સૌ પ્રથમ વખત આ ગુજરાત રાજ્યમાં એની ઉજવણી કરી રહ્યા છે। તે પણ રાજ્ય સરકાર કરી રહી છે। તારીખ 15 મને કહેતા આનંદ થાય કે 15 ઓગસ્ટ અને આ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ હોય અને તે જ દિને એકલવ્ય મોડલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવે। સમગ્ર ભારત દેશની અંદર આ એકલવ્ય મોડલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।